ચૂંટણી પરિણામોના વલણોમાં પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપની સરકાર 200થી વધુ બેઠકો સાથે ભાજપ પ્રચંડ બહુમત તરફ 85 બેઠકોથી નીચે સમેટાઈ ટીએમસી, કોંગ્રેસ ખાલી હાથ. આસામમાં હેમંતા બિશ્વાનો મેજિક યથાવત, ફરી એકવાર બીજેપીને જંગી બહુમત, કોંગ્રેસનો કારમો પરાજય. કેરળમાં ડાબેરીઓનો અંતિમ કિલ્લો ધ્વસ્ત, 10 વર્ષ બાદ યુડીએફ સંભાળશે સત્તાનું સુકાન. તમિલનાડુમાં મોટો ઉલટફેર, અભિનેતા વિજયના પક્ષ ટીવીકેની સુનામી. પ્રથમવાર ચૂંટણી લડનાર પક્ષ ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો. બીજા નંબરના પક્ષ તરીકે સત્તા પક્ષ ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે રસાકસી ભર્યો જંગ. પુડુચેરીમાં એનડીએને બહુમત. બંગાળ, અસમ, પુડુચેરીમાં શાનદાર જીતને પગલે રાજ્ય સહિત દેશભરના ભાજપ કાર્યાલયોમાં જીતની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કમલમ ખાતે સંબોધન થશે. અમિત શાહે કહ્યું, બંગાળમાં ભય સામે ભરોસાની જીત. મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને આપ્યો જીતનો શ્રેય. ઉમરેઠ પેટા ચૂંટણીના પરિણામો જાહેર. ભાજપે ગઢ જાળવી રાખતા હર્ષદ પરમારનો મોટા માર્જિનથી ભવ્ય વિજય. ગુજરાત ભાજપે જીત બદલ મતદારોનો માન્યો આભાર. ગુજરાત ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 84.33%, તો સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. સાયન્સમાં મોરબી 94.85% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો. બનાસકાંઠાનું કુંભારિયા કેન્દ્ર પ્રથમ સ્થાને, તો સામાન્ય પ્રવાહમાં ડાંગ આહવા નોંધાયું સૌથી વધુ પરિણામ. શહેરી આરોગ્ય કેન્દ્રો હવે આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે થશે કાર્યરત. આરોગ્ય રાજ્યમંત્રીએ જન આરોગ્ય સમિતિની રચનાની કરી જાહેરાત. મહિલા અને બાળ કલ્યાણ મુદ્દાઓને અગ્રતા આપવા સમિતિમાં 50 મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત. સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા દર મહિને બેઠકનું આયોજન. ભર ઉનાળે રાહતના સમાચાર. ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ. ગત વર્ષની અપેક્ષામાં સાપેક્ષમાં રાજ્યમાં એકંદરે 9%થી વધુ જળ સંગ્રહ. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 59%થી વધુ પાણીનો સંગ્રહ. રાજ્યમાં ગરમી ઉકળાટનું જોર રહેશે યથાવત. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન. તો 6મી અને 7મી મેએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવનું એલર્ટ. દેશના અનેક રાજ્યોમાં વૈશાખમાં અષાઢી માહોલ.